મારી હૃદયથી પ્રાર્થના એકવાર જરૂરથી સાંભળો। ટીમ્બી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે। મનોરંજનના મેસેજો ઘણા ફોરવર્ડ કર્યા। એકવાર આ મેસેજને ફોરવર્ડ કરીને માનવ સેવાનું કાર્ય આગળ ધપાવો। આ છે સાચી માનવ સેવા। તમે માનશો નહીં, ભાવનગરની સિવિલ હોસ્પિટલ કરતાં એક ગામડાની હોસ્પિટલમાં રોજની ઓપીડી 1000થી વધુ થાય છે। રોજના 25થી વધુ ઓપરેશન થાય છે। સુરતમાં 500 કરોડ કરતાં વધુ ખર્ચથી બનેલી કિરણ હોસ્પિટલ કરતાં પણ વધુ ઓપીડી થાય છે। સુરતથી રોજના અસંખ્ય દર્દીઓ આ ગામડાની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીમ્બી ગામની નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલની આ વાત છે। આ હોસ્પિટલની વિશેષતા શું છે? અહીં સર્જરી થાય છે। પ્રોસ્ટેટ, થાઇરોઇડ, એપેન્ડિક્સ, આંતરડા, નાક, કાન, ગળા, સિઝેરિયન, મોતિયા, ઝામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, ગર્ભાશયની કોથળી વગેરે વગેરે। સુવિધાઓ શું છે? 24 કલાક ઇમરજન્સી સારવાર, અદ્યતન લેબોરેટરી, ફિઝિયોથેરાપી, ફેકો મશીન, ફીટલ ડોપલર, ઓટો રિફ્રેક્ટોમીટર, લેસર મશીન, નવજાત બાળકો માટે વોર્મર, ડિજિટલ એક્સ-રે, ડેન્ટલ એક્સ-રે, ટોનીમીટર, કલર ડોપલર, ઇકોકાર્ડિયોગ્રામ, ટીએમટી, ટ્રેડમિલ ટેસ્ટ, હાર્ટ એટેક માટેની થ્રોમ્બોલિસિસ, ડિફિબ્રિલેશન, મોનિટરિંગ વગેરેની સુવિધા। તમે નહીં માનો? આ હોસ્પિટલમાં કેશ કાઉન્ટર જ નથી। ધર્મ, જ્ઞાતિ, જાતિના ભેદભાવ નહીં, માત્ર માનવ સેવા। સારવાર મફત, દવાઓ મફત, જમવાનું મફત, ઓપરેશનનો પણ કોઈ ચાર્જ નહીં। દર મહિને 50 લાખનો ખર્ચ થાય છે। આ આરોગ્યધામ 9 જાન્યુઆરી 2011માં 5 કરોડના ખર્ચે બન્યું। આનો વિચાર 2005માં શિવરાત્રીના દિવસે ઢસા ખાતે સ્વામી નિર્દોષાનંદજીને આવ્યો। તેમણે જોયું કે પૈસાના અભાવે દર્દીઓના મોત થાય છે। તેમણે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવ્યું। પાસે 1 રૂપિયો નહીં। નિર્દોષાનંદજી પૈસાને સ્પર્શ ન કરે, લાકડી અને કમંડળ તેની સંપત્તિ। ટ્રસ્ટીઓ મૂંઝાય। નિર્દોષાનંદજીને પૂરો આત્મવિશ્વાસ, કહે માનવતા મોટી છે, થઈ જશે। માનવ સેવા જ પ્રભુ સેવા, દર્દી દેવો ભવા। નિર્દોષાનંદજીની સુવાસ તો જુઓ। દર્દીઓને સવાર સાંજ ગાયનું તાજું દૂધ, સગર્ભા મહિલાઓને શુદ્ધ ઘીની સુખડી અને ઔષધિયાયુક્ત પાક। મિત્રો, હું પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી નિર્દોષાનંદ સ્વામીજીને દિલથી નમન કરું છું કે તેમણે દર્દીઓને દેવ માની સાચી ભક્તિનું ઉદાહરણ સમાજને આપ્યું છે। તેઓએ ધાર્યું હોત તો બહુ મોટું મંદિર કે આશ્રમ બાંધી શક્યા હોત, ભક્તોના દાનમાંથી ભોગવિલાસ અને વૈભવી સુવિધાઓ ભોગવી શક્યા હોત, પણ ના, એમનું સાદું, સરળ ને શિવપરાયણ જીવન હતું। મેં તેમના દર્શન કરેલા છે। આવા મહાન સંતમાંથી મારે, તમારે, કથાકારોએ, બાપુઓએ, સ્વામીઓએ, દાદાઓએ, દીદીઓએ, ગુરુદેવોએ, ગાયકોએ, સાહિત્યકારોએ, સંતો, મહંતોએ પ્રેરણા લેવી જોઈએ। માત્ર મીઠી મીઠીને સારી સારી વાતો કરવાથી કંઈ ભગવાન રાજી નહીં થાય, દેશ આગળ ન આવે। તમારી નજીક કોઈ દર્દી સારવારના અભાવે મૃત્યુ ન પામે એટલી તકેદારી લેશો। આંગળી ચીંધીએ એનું પણ પુણ્ય છે। આ મેસેજ જરૂરથી શેર કરજો, કારણ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ઉપયોગી થાય। આપણે ભલે સ્વાર્થ માટે જીવીએ છીએ, પણ પરમાર્થ માટે જીવનારાના માટે આપણને માન તો થાય તે સ્વાભાવિક છે। લોકોને પણ આગળ મોકલવા વિનંતી કરો। ઓછામાં ઓછા 20 લોકોને મોકલો તો માનવતાનું કામ થશે।